મહીસાગર જિલ્લા શિક્ષક સંઘ દ્વારા 52 પાટીદાર સમાજ ઘર ખાતે શાંતિપૂર્ણ માહોલમાં ટેટ પરીક્ષાને લઈને વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ માહોલમાં રામધૂન અને તાળી પાડી શિક્ષકોએ પોતાનો વિરોધ નોંધાવ્યો। મહીસાગર જિલ્લામાં શિક્ષક સંઘ દ્વારા જિલ્લા કક્ષાએ ધારણા કાર્યક્રમ 52 પાટીદાર ખાતે યોજાયો હતો। શિક્ષક સંઘ મહીસાગર દ્વારા 2010 પહેલા નિમણૂક થયેલા તમામ શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવવા માટે ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 700 થી વધુ શિક્ષકો ધરણા કાર્યક્રમમાં જોડાયા હતા। વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય અને નિષ્ઠાપૂર્વક સેવા આપવા છતાંય પણ ટેટ પરીક્ષા આપવી પડતી હોય, જેને લઈને હવે શિક્ષકોમાં ભારોભાર વિરોધ જોવા મળી રહ્યો છે। ત્યારે આજે મોટાભાગના શિક્ષકો અને શિક્ષિકાઓ રામધૂન પણ બોલાવી હતી। શાંતિપૂર્ણ માહોલમાં તાળી અને આંખો બંધ કરી રામધૂન બોલાવી બીજી તરફ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા। જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે શિક્ષકોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો વિરોધ નોંધાવ્યો હતો। જિલ્લા કક્ષાએથી કાર્યક્રમ કર્યો બાદમાં રાજ્ય કક્ષા તેમજ દિલ્હી ખાતે પોતાની માંગ લઈ જવામાં આવશે અને મોટી સંખ્યામાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી। અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંગઠન અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગઠનના આહવાન હેઠળ આજ રોજ મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર અહીંયા આ સરદાર પટેલ ભવનમાં આજે મહીસાગર જિલ્લાના મોટાભાગના શિક્ષકો એકત્રિત થયા છે। ત્યારે આપણા સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટના કારણે અમારા જૂના શિક્ષકો એટલે 2010 અને એના પૂર્વેના શિક્ષકોને ટેટની પરીક્ષા શિક્ષક યોગ્યતા પરીક્ષા માટે આદેશ થયેલો, જે અનુસાર એ આજે એના વિરોધમાં અહીંયા અમે ધરણા પર બેઠા છીએ। કારણ કે જૂના શિક્ષકો જે લોકોએ 35 થી 40 વર્ષ સુધી નોકરી કરી એ લોકોએ એમની વખતે જે તે ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે બધી પરીક્ષાઓ પાસ કરીને યોગ્યતા પ્રસ્થાપિત કરીને સર્વિસ મેળવેલી છે અને 2010 પછી આ ટેટની પરીક્ષા આવેલી। ત્યારે ભૂતકાળમાં જે શિક્ષકો નિયમ અનુસાર ભરતી થયેલા છે તેમને આ પરીક્ષા આપવાનો કોઈ અર્થ રહેતો નથી અને જેઓ એ પરીક્ષાના જે ઓપ્શનમાં જે યોગ્યતા હતી એ યોગ્યતા મેળવીને જ આવેલા છે। ત્યારે અમે વિનંતી કરીએ છીએ સરકારશ્રીમાં કે ભાઈ આ પરીક્ષા જે છે એ જૂના શિક્ષકો મતલબ કે 2010 પહેલાના એ બધા શિક્ષકોમાંથી આ પરીક્ષાની નાબૂદી થાય, સંસદમાં આનું એક વિધેયક પસાર થાય અને એ વિધેયક પસાર થયા પછી આ ટેટની પરીક્ષામાંથી અમારા શિક્ષકોને મુક્તિ અપાવે એવી અમારી ખૂબ ઊંચા અવાજે બુલંદ માગણી છે। મહીસાગર જિલ્લામાં આજે 701 શિક્ષક એકત્રિત થયા છે અને આ 20 તારીખ પછી આજે આખા ગુજરાતમાં 22 જિલ્લામાં આ કાર્યક્રમ સમય એક સાથે ચાલી રહ્યો છે। બાકીના જિલ્લા એક અઠવાડિયા પછી કાર્યક્રમ કરશે। આ પછી રાજ્ય કક્ષાએ આવો એક કાર્યક્રમ છે અને પછી કેન્દ્ર કક્ષાએ। આમ જ્યાં સુધી ટેટ પરીક્ષામાંથી મુક્તિ નહીં મળે ત્યાં સુધી અમે અમારો સંઘર્ષ ચાલુ રાખીશું। આજે જે સરકારે ટેટ પરીક્ષા માટેની જે જોગવાઈ કરી છે, જે શિક્ષકોને કહ્યું છે કે ટેટ પરીક્ષા હશે તો જ તમારી આગળ નોકરી ગણાશે, એનો અમે તમામ શિક્ષકો વિરોધ કરીએ છીએ। કારણ કે અમે જે શિક્ષકો ભરતી કર્યા છીએ એ સમયે જ્યારે અમે નોકરી લીધેલી ત્યારે આ પરીક્ષાની કોઈ જોગવાઈ નથી અને એ જોગવાઈ નહોતી એટલે અમે અત્યારે અમારી યોગ્યતા અનુસાર અમે અમારી નોકરીમાં જોડાયેલા છીએ અને અત્યારે અમે ગૃહિણીઓ પણ છીએ। એટલે જ્યારે બીએલઓની કામગીરી હોય, વસ્તી ગણતરીની કામગીરી હોય, બીજી કોઈ પણ કામગીરી હોય ત્યારે શિક્ષકોને જોડવામાં આવે છે। એટલે આ જ્યારે બીજી કામગીરીમાં જોડવામાં આવે છે અને પછી ઉપરથી આ નવું ભારણ જે ટેટ પરીક્ષાનું આપ્યું છે એ કારણોસર અમે અમારી નોકરી સારી રીતે કરી શકતા નથી અને તેના કારણે અમે આ ટેટ પરીક્ષાનો બહિષ્કાર કરીએ છીએ અને એનો અમે ટોટલી સંપૂર્ણપણે વિરોધ કરીએ છીએ।